મહીસાગરથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। સંતરામપુર ગણેશ વિસર્જન દરમિયાન મોટી હોનારત ટળી છે। સંતરામપુર નગરપાલિકા દ્વારા વિસર્જન દરમિયાન ગણેશજીની પ્રતિમાના વજનના કારણે તરાપો ઊંધો વળી ગયો। તળાવની વચ્ચે તરાપો ઊંધો વળતા તેમાં ઉપર રહેલા લોકો નદીમાં ખાબક્યા હતા। જો કે સ્થાનિક તળાવમાં ડૂબ્યા તો ખરા, પરંતુ આ બાદ બચાવ થયો છે। તરવૈયાઓ દ્વારા અન્ય બોટની મદદથી નગરપાલિકાના ફાયર સેફટીના કર્મચારીઓ દ્વારા લોકોને બચાવી લેવાયા છે। તો આ ઘટના ગણેશ વિસર્જન સમયે બની। તરાપા પર ઘણા લોકો હતા। ગણેશજીની મૂર્તિ જેવી વિસર્જિત કરવામાં આવી તો પૂરો તરાપો જ ઊંધો પડી ગયો અને તરાપા પર રહેલા લોકો પણ નીચે પડ્યા હતા। તાત્કાલિક જ ફાયર વિભાગની જે ટીમ છે, બે બોટ પહોંચી ગઈ। સહયોગી મેહુલ જોડાશે। મેહુલ, વધુ અપડેટ। આવ્યું હતું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કે આ સંતરામપુર નગરપાલિકા દ્વારા ફાયરની જે ટીમ હતી તેના દ્વારા સમગ્ર આયોજન તેમને દેખરેખમાં થઈ રહ્યું હતું। દરમિયાન ગણપતિ વિસર્જનમાં જે ગણપતિના ભક્તો હતા તેમના દ્વારા વિસર્જન કરવામાં થઈ રહ્યું હતું। તે દરમિયાન અમુક માણસો જે ગણપતિ દાદાનું સ્થાન બનાવેલું હતું તેના પર તે નીચે ઉતરતા જે બોટ ટાઈપ બનાવેલો હતો તે સ્લીપ ખાઈ ગયો અને અમુક જે યુવાનો હતા તે નીચે પડી ગયા હતા। જોકે તાત્કાલિક નગરપાલિકાની જાણબૂઝથી ફાયર વિભાગના માણસો આવીને તરત જ આ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા। એટલે કહી શકીએ કે મોટી દુર્ઘટના બનતા પહેલા ટળી ગઈ હતી। જી, આભાર મેહુલ સમગ્ર અપડેટ બદલ। તો તરાપો નીચે નમી જતા જે લોકો સવાર હતા ગણેશ વિસર્જન કરવા માટે તમામ પણ મૂર્તિ સાથે પાણીમાં ખાબક્યા હતા અને થોડા સમયમાં જ કેમ કે કેટલાક લોકો પાસે લાઈફ જેકેટ હતા અને કેટલાક લોકો પાસે ટ્યુબ પણ હતા। ટૂંક સમયમાં જ બે બોટ આવી અને તમામને બહાર કાઢે છે। સદનસીબે મોટી હોનારત ટળી હતી।